કાલની કથામાં એમ આવ્યું હતું કે મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત 3 વાર વંચાવ્યું. સ્વામી એમ કીધું કે જુઓ ને, મહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે એમ કહી 3 વાર વંચાવ્યું. બોલો, જેના કર્મ ફૂટ્યા હોય તેને આ વાત સમજાય નહીં. કઈ વાત? કે સાધુ જ મોક્ષનું દ્વાર છે એ વાત ન મનાય. કોને? જેના કર્મ ફૂટ્યા હોય ને તેને. બોલો. અને આ વાત સ્વામિનારાયણ ભગવાનના ઘરની નથી, આ વાત ભાગવતમાં વ્યાસ ભગવાનની છે. એટલે આખી દુનિયાએ માનવી પડે આ વાતને, આખી દુનિયાએ માનવી પડે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હોય તો સ્વામિનારાયણ આશ્રિત તો એ માને, પરંતુ વ્યાસ ભગવાન બોલ્યા છે. બરાબર? હવે કર્મ ફૂટ્યા હોય તો આ વાત ન મનાય. એને તો મોટા પુરુષ એ શત્રુ જેવા જણાય. કે ને જેના કર્મ ફૂટ્યા હોય એને મોટા પુરુષ શત્રુ જેવા જણાય. હવે એને ક્યાંથી મોક્ષનું દ્વાર સમજાય? કયો? માટે હવે તો સાધુને જ વળગી જાવું. બોલો. માટે હવે તો જો આમાં લખ્યું એ જ વાંચું છું, વધારે એક વાંચતો નથી. માટે હવે તો સાધુને જ વળગી જાવું. અને આવો સમૂહ આવ્યો છે, ઓહો જો ખરા, આવો સમૂહ આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહી વાતો સાંભળે નહીં એવી જીવની અવળાઈ છે. બોલો, શું કરવું? કયો હવે આમાં? ઘણા એને આવવાની ઈચ્છા હોય પણ વ્યવહારમાં રૂંધાઈ ગયા, શું કરવું? અને ઘણા વ્યવહારમાંથી નવરા હોય તો આળસ આવી ગઈ, નથી આવતા. હવે શું કરવું? કયો લ્યો. તમે સાંભળ્યું છેલ્લું છેલ્લું? તમને કહું છું, છેલ્લું છેલ્લું સાંભળ્યું? આવી વાતો ન સંભળાય. હા, એને કર્મ ફૂટ્યા છે આ વાત ન સમજાય તો સમજો એના કર્મ ફૂટ્યા છે. હવે તો સાધુને જ વળગી જાવું. અને આવો સમૂહ આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહી વાતો સાંભળે નહીં એવી જીવની અવળાઈ છે. જો તમને કહું, અવળાઈની વાત કરું, તમને અવળાઈની વાત કરું. બોર્ડમાં લખી નાખે કે 5 થી 7 કથા છે અથવા 3 થી 7 કથા છે અહીંયા આ જ સભાખંડમાં હો. અને બહાર એક બેનર લગાડી દે મોટું દરવાજા પાસે, અને વક્તાનું નામ લખ્યું હોય. એટલે એમ થાય કે સાથે ગવૈયા હશે, ગાયક ગવૈયા મંડળી હશે. અને ગવૈયા મંડળી હોય, તબલાના તાન હોય, વાજિંત્રો વાગતા હોય અને કથા થતી હોય, અને પછી વચ્ચે વચ્ચે સંગીતકારો સંગીતની સુરાવલીઓ વહેતા હતા હોય, તો આ હોલમાં જગ્યા મળે નહીં. બોલો, આ હોલમાં જગ્યા મળે નહીં. પણ સમજો આ વાત આવે કે ન આવે પછી એમાં આ વાત આવે કે ન આવે એ કઈ નક્કી નહીં. બોલો, એટલે સૌ આવે છે સાંભળવા, છે ને આવે છે કથાને નહીં, સંગીતને સાંભળવા આવે છે. વચ્ચે વચ્ચે સરસ મજાના જોક્સ આવે. હા, રાસની રમઝટ આવે તો ભાઈ મજા આવે. જો તમને જોક્સનો એક નમૂનો આપું. તમને આપણે કોઈ જોક્સ બોલતા નથી પણ એક જોક્સનો તમને નમૂનો આપું. એક પિતા હતા ને, એની નાની દીકરી ઉપર હાથ ફેરવી વહાલ કરતા કરતા બોલ્યા કે મારું ગલુડિયું તને ઉપર મને બહુ પ્રેમ ઉપજે છે.
એટલે છોકરી તરત શું બોલી કે મમ્મી મમ્મી તમને જો કૂતરી કીધી કે મારા પપ્પાએ મારા પપ્પાએ તમને કૂતરી કીધી એટલે એના પપ્પા ક્યારે મેં કઈ બોલ્યા કે મને ગલુડિયું કીધું તો મારી મમ્મી કૂતરી થઈ ને કે લ્યો હવે આ તો હું તો આમ સાદી રીતે બોલ્યો એ જોક્સની રીતે બોલે તો આખી સભા ખડખડા નસી પડે બરાબર એટલે એ રાસની રમઝટ થતી હોય કીર્તનો બોલાતા હોય તો ભાઈને મજા આવે બોલો હવે આવી કથા આ જન્મ મરણના ફેરા ટાળી નાખે એવી કથા છે બરાબર અને બધાને ખબર છે કઈ કથા થાય છે હા એટલે આળસ છે એટલે સ્વામી અહીં તો એમ કીધું એ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતો સાંભળે નહીં એવી જીવની અવડાઈ છે આ આપણે અવડાઈ છે બોલો હા આ ઘડીએ જો 1000 રૂપિયા ખર્ચવાનું કહે તો ખર્ચેવો બોલો લા બાપા 1000 રૂપિયા ખર્ચવાના છે શું કરશું તો એ કહે શેમાં વાપરવાના છે આમાં તો સારું લઈ જાઓ 1100 લઈ જાઓ કે 1000 નહીં કે બરાબર 1000 રૂપિયા ખર્ચવાનું કહે તો ખર્ચે પણ ઓયલું ન થાય હો ઓયલું કયો સંત સમાગમ એ ન થાય ને સ્ત્રી છોકરા હવેલી અને વેપાર એ બધાય તેમાં આડ કરે છે હો સંત સમાગમ કરવામાં એ સ્ત્રી આડ કરે છોકરો આડ કરે હવેલી હોતી હો ઓહો આવે સરસ મજાનો હવેલી એટલે બંગલો ને મકાન એ એસી ચાલુ છે મજાનું છે સોફા સેટ છે હવે કાંઈ નહીં કથા અહીં ભગવાનનું નામ લઈ લીધું આપણે શું અહીં ભગવાનનું નામ લઈ લો કાંઈ નહીં હવે નથી જવું કે એ હવેલી આડી આવી છોકરો આડો આવે બરાબર એક હરિભગત અક્ષરાનંદ સ્વામીની વાતોમાં વાત આવે છે એક હરિભગત ખેતરનું કામ કરીને સાંજે ઘરે આવ્યા તો ખબર પડી કે મુક્તાનંદ સ્વામી આવ્યા છે એટલે જલ્દી વારું પાણી કરી ઉતાવળ કરી અને હાલવા તૈયાર થયા ત્યાં ઘરવાળી કે એ ક્યાં જવું છે ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા ને સમાગમ કરવા તો બાજુમાં કોઈશ પડી છે કોઈશ લઈ હાથમાં લોખંડની કોઈશો હાથમાં લઈ અને બહેન આડી ઉભી જાતો ક્યાં એ કે જાતો ક્યાં મુક્તાનંદ સ્વામી સમાગમ જાતો ક્યાં પેલો નિમાણો થઈને બેહી ગયો હે તેદુનું આયલું આવે છે બેહી ગયો એટલે સ્વામી શું કીધું જો સ્ત્રી આડી પડે છોકરો આડો પડતો હોય છે અને હવેલી અને પાછો વેપાર બરાબર આ વેપાર મૂકી જાય તો એની પાછું બરાબર ભાવ વસાવતા થઈ જાય તો બધા તેમાં હાડ કરે છે અને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું જે રૂપિયા ખર્ચો પણ રેવાય નહીં રૂપિયા કેટલો ખર્ચો તમે કયો એટલા પણ હું અહીં રહું નહીં કયો અને એક હરજી ઠક્કર તે એને ગામથી આવી ગઢડે ભગવાન સારું મહારાજ ભેડા રહ્યા બોલો હરજી ઠક્કરે એની ઉઘરાણી હતી લાખ રૂપિયા જેમ કંઈક હતી ને એ બધું મૂકી અને પોતાનું ગામ છોડી અને ગઢડે ભગવાન સારું મહારાજ ભેડા રહ્યા બોલો આજ પણ આ સાધુ પાસે કોઈ રહેતું નથી પછી એમ બોલ્યા છે આજે પણ આ સાધુ પાસે કોઈ રહેતું નથી કયો પછી એમ કરી સ્વામી બોલ્યા જા ઘેર હરિ કથા નહીં કીર્તન સાંભળજો જા ઘેર હરિ કથા નહીં કીર્તન સંત નહીં મિજમાના મિજમાના અતિથિ કોઈ નથી હા તા ઘેર જમરા ડેરા દેવે અને સાંજ પડે શમશાના સાંજ પડે શમશાના શમશાન જેવું સાંજ પડે તો જે ઘરે હરિકથા નહીં કીર્તન નહીં સંત નહીં અતિથિ તરીકે કોઈ સંત નથી મિજમાના તા ઘેરે એટલે તેની ઘેરે સાંજ પડે જમના દૂતો ડેરા દેવે હા સાંજ પડે શમશાન જેવું થઈ ગયું બોલો આવું છે
એમ છે પછી પસ્તાવો થશે બાપા, માટે ભગવાન ભજી લેવા. પછી પસ્તાવો થશે હો. હા, જેથી આ કથા સાંભળવા નહીં મળે તેથી પછી પસ્તાવો થાય. અને માવો ભક્ત કહેતા છે કાંઈ ખખડે કે છોકરું હોય તો પોતાના માવતરને ગળે વળગી જાય, બરાબર? એમ આપણે પણ ભગવાનમાં અને સાધુમાં વળગી જવું એ જ ઉગેરાનો ઉપાય છે. માવા ભગત હતા, બરાબર? એને વાત કરી છે કંઈક. હા, તે કંઈક ખડખડ અવાજ થાય, છોકરું રમતું હોય, અવાવરું જગ્યા હોય, કંઈક અવાજ થાય તો દોડીને તરત એને માવતરને ગળે વળગી જાય, બરાબર? એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જવું એ જ ઉગીરાનો ઉપાય છે. તે વિના ચારે કોર કાળ ખાઈ જાય છે. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાલકા. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાલકા. બધું કાળનો કોળિયો છે હો. ભગવાનના ચરણ વિના બધું કાળનો કોળિયો છે. અમારે બે સંતો હતા, એટલે મને મિત્ર જેવું થાય, બરાબર? એટલે એ સામે એમ વાતો કરતા, એમાં એક ગામમાં વહી ગયા ને એક છે હજી વાતો એમ કરે, બેઠા હોય ને એમ, એટલે રમૂજની વાતો. સુરપુર, નરપુર, નાગપુર. સુરપુર એટલે સ્વર્ગ, નરપુર એટલે આ પૃથ્વી, नागपुर એટલે પાતાળ. सूरपुर नरपुर नागपुर ये तीन में सुख नहीं, का हरि के चरण में और का संतन के माई. हरि चरण नामना एक सामे હતા સાધુ, એ ધામમાં વહી ગયા. એ કે અમારે બે પાયે સુખ છે. બીજા એક સંત સ્વામી એ કે અમારે બે પાયે સુખ છે, હરિ કે ચરણ में કા સંતન કે માઈ. કે જો તમારે કોઈ પાસે સુખ નથી ગયા. અરબજ માં ના એટલે અહીંયા એમ કીધું કે બ્રહ્માનંદ હરિચરણ બિના સબે ચવીના કાલ કાઓ. બધો કાળના કોળિયા છે, બોલો. ભગવાનના ચરણ વિના બધું કાળના કોળિયામાં હોમાઈ જાય છે. એટલે ઉગરવું હોય તો એનો ઉપાય બતાવ્યો. એમ આપણે પણ ભગવાનમાં વળગવું અને સાધુમાં વળગવું તો એ ઉગરવાનો ઉપાય. બાળક કેમ એના માતા પિતાના ગળે વળગી જાય, માવતરનામાં કીધું, બરાબર? હા, એમ અહીં વળગી જવાની વાત છે. તે વિના ચારે કોર કાળ બધાને ખાઈ જાય છે. કાળનો કોળિયો મોટો છે, બધું સ્વાહા થઈ જાય. હા, આ જીવ કોઈ દી પ્રભુ ભજવા નવરો થયો નથી, બોલો. કોઈ દી ભગવાનનું ભજન કરવા નવરો થયો નથી ને સર્વે ધૂળનું છે, પણ માહી ચોટી રહ્યા છે બધા. આજની જે કથા છે ને, પહેલી કથા કરી કીર્તન ઉપર, એ જોરદાર, અને અત્યારે આ કથા એ જોરદાર, અને હરિલીલામૃતની કથા વચ્ચે આપણે જે કરી લીધી પોણી કલાક, એ જોરદાર. ત્રણેય કથા જોરદાર છે, બોલો. આ જીવ કોઈ દી પ્રભુ ભજવા નવરો થયો નથી, લ્યો, ને સર્વે ધૂળનું છે, તોય પણ માય ચોટી રહેશે. જ્યારે શબ્દ સંભળાય ત્યારે ઝડપ કાન દોડી જાય સાંભળવા, અને કંઈક રસ આવે ત્યાં તરત જીભડી દોડી પૂગે. રૂપ આવે તો તરત ઝડપ નાખીને જોઈ લે. સ્પર્શ આવે કે તરત ઝડપ ત્વચા સ્પર્શ કરી લે. ગંધ આવે કે ઝડપ નાસિકા સૂંઘી લે. એમ પંચ વિષયમાં ઝડપું નાખે છે, બોલો. પંચ વિષયમાં આપણા ઇન્દ્રિયો ઝડપું નાખે છે, બોલો. અને આ બધા વિષય છે તો વિષ્ટાના, બોલો.
સવયો એક બોયલા માટે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ એવું થાવું તે વિના છૂટકો નથી. નિજાત્માનમ બ્રહ્મરૂપ પોતાના આત્મારૂપ માનવાનું બ્રહ્મરૂપ માનવાનું તે વિના છૂટકો નથી. બાકી બધું આવું છે. વારંવાર માનવ દેહ નથી જો પામ્યો તેઓ ચેત ધરથી જરાયે જર્જર થાશે અંગ ઇન્દ્રિયો મૂકી દેશે સંગ. સમજવાનું હોય તે સમજી લે પછી ફૂટે ઘરે પાણી નહીં રહે. જો આ એક સવયો છે એ સ્વામી બોલ્યા કે વારંવાર માનવ દેહ નથી મળતો નથી. એમ જો પામ્યો તો ચેત આ ધરથી પહેલેથી ચેતી જા. વારંવાર માનવનો દેહ મળતો નથી, હવે જો મળ્યો છે તો પહેલેથી ચેતી જા. જરાએ ઘડપણમાં, જરા એટલે ઘડપણ, જર્જર થાશે હો, શરીર આખું ક્ષીણ થઈ જશે. હા, એ આમ એક પગ ઉપાડી બીજો પગ મૂકે ને પગને પૂછે કે બીજો પગ ઉપાડું, એમ કે ઉપાડ ને ધીમે ધીમે ઉપાડી પછી મૂકે તમારી બીજો પગને પૂછે ઉપાડું, લાકડીને ટેકે માન 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 પગલા. બરાબર એમ જરાએ જર્જર થાશે અંગ અને ઇન્દ્રિયો મૂકી દેશે સંગ. આ જે ઇન્દ્રિયો છે ને ઘણા કાન હોય કેમ સંભળાતું નથી? એના દેવતા ઉઠી ગયા હોય. આંખ ઉપર દેખાતું કેમ નથી? એના દેવતા ઉઠી ગયા છે. બરાબર કાન તો એવા ના હોય સંભળાય નહીં. એમ આ બધા જયારે દેવતા ઉઠી જશે તો પછી કે સમજવાનું હોય તે સમજી લે પછી ફૂટે ઘરે પાણી નહીં રહ્યો. હા, આવું વાતું છે.